વર્ડ, સાઇટ વર્ડ, બાળકોના નામ, ફ્રૂટ્સ, એનિમલ્સ, આ બધું યુઝ કરીને તેઓ અલગ અલગ વાક્ય બનાવે છે અહીંયામાં. આ મેં જે હમણાં તમને બતાવ્યું મારા ક્લાસમાં હાલમાં વર્ડ મેકર અને સેન્ટેન્સ મેકરની આ સ્થિતિ છે. પહેલા વર્ડ મેકર છે, પછી પાછળની સાઈડ સેન્ટેન્સ મેકર છે. તમે જોઈ શકો છો આ જે વાક્ય અને શબ્દ બનાવેલા છે તે બાળકો જ બનેલા છે. આઈ લાઈક ટુ ઈટ પ્લમ એન્ડ ધેન વર્ડ ઇઝ ટીચર. તમે જોઈ શકશો અહીંયા મારો એક વિદ્યાર્થી સેન્ટેન્સ મેકરમાં એક વાક્ય બનાવી રહ્યો છે. જાતે જ કાર્ડ ઉઠાવવાના છે, જાતે જ કાર્ડ યોગ્ય જગ્યાએ મૂકવાના છે, ફૂલ સ્ટોપનો પ્રોપર યુઝ કરવો, ગ્રામેટિકલ પોઈન્ટ્સ પણ આમાં કવર થઈ જાય છે. અહીંયા બે બાળકો એક વર્ડ મેકરમાં વર્ડ બનાવે છે અને એક સેન્ટેન્સ મેકરમાં સેન્ટેન્સ બનાવે છે. પણ અહીંયા એક એ પણ એક્ટિવિટી એડ થઈ જાય છે કે જે પહેલેથી બનેલા શબ્દો અને વાક્યો છે તેનું કાર્ડ ઉઠાવીને તેને યોગ્ય જગ્યાએ મૂકવું. ABCD છે તો એની ક્યાં જગ્યા છે, કયું કાર્ડ ક્યાં મૂકવું, પછી યોગ્ય કાર્ડ લઈને યોગ્ય જગ્યાએ મૂકવું જેથી એક યોગ્ય શબ્દ અને વાક્ય બને. ત્યારબાદ પ્રવૃત્તિ કરવા પહેલા અને પછી શું સ્થિતિ હતી? શરૂઆતમાં તો બાળકોમાં થોડો ડર હતો, સંકોચ હતો, જે દૂર કરવાનું વિચાર્યું. એનું પરિણામ એ આવ્યું કે બાળકોનો ડર થોડો દૂર થયો, બાળકોમાં ઉત્સાહ વધ્યો, બાળકોનું ઇન્વોલ્વમેન્ટ ઘણું સારું થઈ ગયું વર્ગ પ્રવૃત્તિઓમાં, અને બાળકોને સ્કૂલે આવવામાં પણ ઘણી મજા આવવા લાગી. સ્પેલિંગ બનાવવામાં જે તકલીફ પડતી હતી તે દૂર થઈ, કારણ કે વર્ડ મેકર છે, બાળકને એક મોકો મળવાનો છે વર્ડ બનાવવા માટે, શબ્દ બનાવવા માટે. આના કારણે બાળક જાતે પણ મહેનત કરતો થયો, નોટબુક ઇમ્પ્રુવમેન્ટ થઈ, નોટબુકમાં કંઈક વધારે સારું લખીને સરને બતાવું તો સર મને આગળ મોકો આપશે. બાળક પોતે વર્ડ બનાવે છે એના કારણે એને સારી પ્રેક્ટિસ મળી જાય છે, જે સુધારો થયો. ત્યારબાદ સ્પેલિંગ્સમાં તકલીફ પડતી હતી, ત્યાં વાક્યો બનાવવામાં ઘણું મુશ્કેલ કામ હતું, કારણ કે સ્પેલિંગ જ તકલીફ હતી તો વાક્યો આગળ ના બનાવી શકાય. તે વસ્તુને દૂર કરવા માટે સેન્ટેન્સ મેકરે આગળ ઘણું કામ કર્યું, ઘણો સહયોગ આપ્યો, સાથ મળ્યો બાળકોને. સેન્ટેન્સ મેકરમાં અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીને બાળકો શરૂઆતમાં ટૂંકા વાક્યો, પછી થોડા શબ્દો વધારીને થોડા લાંબા વાક્યો બનાવતા થયા. ત્યારબાદ બાળકો પોતાના વિશે બોલતા થયા, માય સેલ્ફ, માય સ્કૂલ, માય મધર, ફાધર વગેરે ટોપિક પર અમુક 5 થી 7 વાક્યો બોલતા થયા. અહીંયા થોડી આંકડાકીય માહિતી હું રજૂ કરું છું કે શરૂઆતમાં કેવું હતું. શરૂઆતની સ્થિતિ જે છે, બાળકો 27 હતા, એમાંથી મૂળાક્ષરો ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયા હતા. આલ્ફાબેટને મોટાભાગના બાળકોને શીખવાડ્યા હતા, 22 બાળકોને શીખવાડ્યા હતા. શરૂઆતની સ્થિતિમાં શબ્દોની સ્થિતિ હતી, 9 બાળકો લખી શકતા હતા, યાદ કરી શકતા હતા, બાકીના બાળકો થોડું સ્ટ્રગલ કરતા હતા. ત્યારબાદ ટૂંકા વાક્યો અને લાંબા વાક્યોનું તો કોઈ આવતું નહોતું, કારણ કે શબ્દો પર હજુ તો ચાલતું હતું. વર્ગ પ્રવૃત્તિમાં ભાગીદારી 15 બાળકોની સારી હતી, બાકી બાળકો થોડા બેધ્યાન હતા. 3 મહિના પછીની સ્થિતિ હું ત્યાં બતાવી રહ્યો છું કે 3 મહિના પછી મૂળાક્ષરો જે 27 માં 22 હતા તે 24 થયા. વર્ડ મેકર બનાવવાને કારણે 3 મહિના પછી 15 સ્ટુડન્ટ્સ મારી પાસે એવા હતા જેમાં દેખીતું ઇમ્પ્રુવમેન્ટ થયું. 9 થી 15 થયા, 6 બાળકોમાં સારું ઇમ્પ્રુવમેન્ટ થયું. સ્પેલિંગ યાદ રાખતા થયા, લખતા થયા, બોલતા પણ થયા. 12 બાળકો ટૂંકા વાક્યો લખતા થઈ ગયા છે. હી, શી, ઇટ, ધીસ, ધેટ, ધીસ, ધોઝ વગેરે હેલ્પિંગ વર્ડનો ઉપયોગ કરીને 12 બાળકો ટૂંકા વાક્યો લખતા થયા, અને 9 બાળકો એવા હતા જે થોડા વધારે વાક્યો બોલી શકતા હતા. 5 થી 7 વાક્યો બોલીને માય મધર, માય ફાધર, માય સેલ્ફ, અને એનાથી પણ કોઈ વધારે કોઈ વસ્તુ તમે એક્સપ્લેન કરવા કહો તો હેલ્પિંગ વર્ડ્સનો યુઝ કરીને બોલી શકતા હતા. 6 માસ પછીની સ્થિતિ છે. 6 મહિના પછી જ્યારે આ પ્રવૃત્તિ કરાવી તો એમાં પણ દેખીતો સુધારો છે. જે સ્લો લર્નર્સ હતા એમની સ્પીડમાં વધારો થયો, વધુ ઇન્વોલ્વમેન્ટ દેખાડ્યું એમણે, ભાગીદારી વધી, અને 9 મહિના પછી ઓલમોસ્ટ મોર દેન 80% અચીવમેન્ટ થઈ. બાળકોનો વિકાસ થયો છે, એમાં સારી પ્રોગ્રેસ થઈ છે. અને છેલ્લું જે મેં દેખાડ્યું છે વર્ગ પ્રવૃત્તિઓમાં ભાગીદારી. વર્ગ પ્રવૃત્તિઓમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આવે છે જેમાં બાળક 100% ઇન્વોલ્વ કદાચ ના પણ થાય, પણ તેમાં પણ દેખીતો સુધારો થયો છે. અને હવે મારા બધા જ બાળકો પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ સાથે ક્લાસ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરતા થયા હતા. ત્યારબાદ આ ઇનોવેશનના પરિણામો શું આવે? જેવું કે મેં કીધું કે ડર દૂર થયો, બાળકોનો ઉત્સાહ વધ્યો, જેના કારણે સ્કૂલ પ્રત્યેની હકારાત્મકતા વધી. સ્કૂલમાં જવું, સ્કૂલની એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરવું, શાળાની દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવો, એસેમ્બલી છે, ક્લાસ એક્ટિવિટીઝ છે, અને અન્ય પ્રવૃત્તિઓ પણ, કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ બાળકો માટે શબ્દો શીખવાને યાદ રાખવું આસાન બન્યું, જે સમજી શકાય છે. સ્લો લર્નર્સમાં દેખીતો સુધારો આવ્યો, તેમને સારું પ્રોત્સાહન મળ્યું, દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતા થયા, બાળકોનો ઉત્સાહ વધતા તેઓ રેગ્યુલર શાળાએ આવતા થયા. આ એક બહુ જ પોઝિટિવ પોઈન્ટ રહ્યો મારી માટે, કારણ કે આટલી બધી પ્રવૃત્તિઓ જ્યારે ક્લાસમાં કરવા મળે, જાતે કંઈક નવું કરવા મળે તો બાળક હંમેશા ઉત્સાહથી સ્કૂલમાં આવે છે, અને હાજરીમાં પણ દેખીતો સુધારો થયો.
લાસ્ટ યર જ્યારે બાળકો શાળામાં આવતા હતા ત્યારે મારી ઓન એન એવરેજ હાજરી દર મહિનાની 23 to 24 પ્લસ ની આસપાસ રહેતી હતી. પોતાને આ પ્રવૃત્તિ કરવા મળે એટલે બાળકને ઘણી ખુશી થાય, સ્પેલિંગ યાદ રાખતા થયા, જાતે યાદ રાખતા હતા, જેથી આગળ જઈને સ્પેલિંગ બનાવી પણ શકે, ત્યાં લખી શકે, મૂકી શકે, બોર્ડનો યુઝ કરી શકે વગેરે. આ સ્લાઇડમાં મારા બાળકો દ્વારા લખાયેલી નોટબુક હું તમને બતાવી રહ્યો છું. બાળકોએ વર્ડ્સ લખ્યા છે જે મેં એમને હોમવર્કમાં લખવા આપ્યા હતા કે પ્રેક્ટિસ કરવા માટે આપ્યા હતા. આ નોટબુક સ્લો લર્નરની પણ છે. આમાં એક બે સ્લો લર્નરના પેજીસ છે ને બે વ્યવસ્થિત બાળકોના પેજીસ છે. તમે જોઈ શકો છો કે આમાંથી જે છે ઓનલાઈન ક્લાસમાં પણ અત્યારે જે કોવિડના કારણે ઓનલાઈન ક્લાસીસ આપણે ચાલી રહ્યા છે એમાં પણ બાળકો આ જ રીતે મને લખીને હોમવર્ક મોકલે છે. પહેલા પણ આ રીતે પ્રેક્ટિસ કરતા હતા. એમના વર્ડ્સ શબ્દો લખવામાં દેખીતો સુધારો જોઈ શકાય છે. પછી અહીંયા સેન્ટેન્સીસ બનાવ્યા છે બાળકોએ 5-7 સેન્ટેન્સીસ, સિંગલ સેન્ટેન્સીસ, થોડા લાંબા સેન્ટેન્સીસ. ધીસ ધેટ હી શી ઇઝ હેલ્પિંગ વર્બનો યોગ્ય ઉપયોગ કરો. ધીસ ધોઝ પ્લુરલ્સનો યોગ્ય ઉપયોગ કરો સેન્ટેન્સમાં. દરેક વસ્તુ સેન્ટેન્સ મેકરમાં કવર થાય છે. મેં એમને પ્લુરલ્સના પણ કાર્ડ્સ બનાવીને આપ્યા છે કે બોલ છે તો બોલ્સ પણ હશે, જેથી બાળક ગ્રામેટિકલ પોઈન્ટ એની સાથે સાથે શીખી શકે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો બાળકને આ પ્રવૃત્તિ કરવામાં ઘણી મજા આવે છે. સેન્ટેન્સ મેકરમાં એક સેન્ટેન્સ બની રહ્યું છે. નેક્સ્ટ સ્લાઇડમાં અહીંયા એ જ વસ્તુ છે કે બાળકને વિચારવાનું છે, સમજવાનું છે અને ત્યારબાદ યોગ્ય કાર્ડ યોગ્ય જગ્યાએ મૂકવાનું છે. પાછું પણ લેવાનું છે કારણ કે આગળ જે બાળકે શબ્દ બનાવ્યો છે એને મેનેજ કરવાનું છે. તે કાર્ડ્સને યોગ્ય જગ્યાએ પાછા પ્લેસ કરીને નવા કાર્ડ નવો શબ્દ બનાવવાનો. અહીંયા પણ બાળકને ખૂબ જ મજા આવે. બાળક પ્રયત્ન કરે એટલે અડધી સફળતા મળી જાય. દરેક શિક્ષક માટે આ ખૂબ જ જરૂરી વસ્તુ હોય છે કે બાળકને પ્રયત્નશીલ બનાવો. બાળક વધારે પ્રયત્ન કરે એવી એક્ટિવિટીઝ ડેવલપ કરવી. આ એક્ટિવિટીથી મારા બાળકો ઘણા પ્રયત્નશીલ બન્યા. એમના એફર્ટ્સ વધ્યા સ્કૂલ એક્ટિવિટીઝમાં, ક્લાસ એક્ટિવિટીઝમાં, અને જેનાથી આપણે જોઈ શકીએ છીએ કે દેખીતી સફળતા મળી છે. બાળકોને ખૂબ મજા આવી. હંમેશા બાળકો એન્જોય કરે છે આ એક્ટિવિટીને. આ એક્ટિવિટી મેં ઓલરેડી બાળકોને હેન્ડઓવર કરેલી છે કે હું કદાચ ક્લાસમાં પ્રેઝન્ટ પણ ના હોઉં તો ક્લાસ મોનિટર છે કે એક્ટિવિટી મોનિટર એ એક્ટિવિટીને મોનિટર કરશે અને દરેક બાળકને વન બાય વન અલગ અલગ શબ્દ અને વાક્ય લખવાનો મોકો મળે. આ મારો ક્લાસ છે. મારા બધા જ બાળકો પ્રેઝન્ટ છે. હાલમાં શું સ્થિતિ છે આની? હાલમાં એવું કોવિડના કારણે આપણે ક્લાસીસ ચાલુ નથી ત્યારે બાળકોને ઓનલાઈન ક્લાસમાં માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા પ્રવૃત્તિ કરાવું છું અને પોતે આ કાર્ડ્સ ઘરે બનાવેલા છે અને ચાલુ ક્લાસમાં બાળકોને અમુક વખત જ્યારે જરૂર પડે ત્યારે સેન્ટેન્સ બનાવડાવું છું, શબ્દો બનાવડાવું છું અને તે પ્રમાણે આની પ્રેક્ટિસ ચાલુ છે જેથી બાળકો ભૂલી ના જાય. જે વોકેબ્યુલરી મેં એમની માટે ડેવલપ કરી છે એ બાળકો ભૂલી ના જાય. અહીં વિડીયો જોઈ શકાય છે. વિડીયો હું તમને અલગથી બતાવું છું. આ મારું પ્રેઝન્ટેશન હતું વિનગર અંગ્રેજી શાળા નંબર 4 ઇંગ્લિશ સ્કૂલ નંબર 4 તરફથી સુનિલ કુમાર સિંધવા. હવે હું તમને મારું પ્રેઝન્ટેશન વિડીયો બતાવીશ જે વિડીયોઝ આપણે બાકી છે તે. નિતિન સર વિડીયોમાં અવાજ ના આવે તો મને કહેજો. ઓકે, વાંધો નહીં. આ બધા મારા ક્લાસના વિડીયોઝ છે અલગ અલગ એક્ટિવિટીઝના. તેમાંથી હાલની જે આપણે સેન્ટેન્સ મેકર અને વર્ડ મેકર છે તેનો વિડીયો હું તમને બતાવું. મારા બે બાળકો સેન્ટેન્સ મેકર અને વર્ડ મેકરમાં અલગ અલગ શબ્દને વાક્ય બનાવી રહ્યા છે. યોગ્ય કાર્ડ શોધવાનું છે. અવાજ આવે છે સર? ના, અવાજ નથી. વિડીયોનો અવાજ નથી? ના, નથી આવતો. ત્યાંથી રીતે કરવો છે? હું કરી દઉં છું અહીંથી પણ. હા, હું કહું એ પ્રમાણે એને સ્કીપ કરજો.
સેન્ટેન્સ મેકર અને વર્ડ મેકરમાં મારા બંને વિદ્યાર્થીઓ એક્ટિવિટી કરી રહ્યા છે. કાર્ડ શોધે છે કે એમને કયું કાર્ડ જોઈએ છે, ક્યાંથી મળશે, યોગ્ય આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે સેન્ટેન્સ મેકરમાં. થોડું સ્કીપ કરજો સર, આગળ વધારજો. Jigna, you write farmer on the sentence line. Very good, Jigna. You can go to your place. ફાર્મર વર્ડ બનાવ્યો છે બીજા. જયમીન કોઈ લેટર વર્ડ મિસિંગ છે જે શોધી રહ્યો છે. And what about Jigna's spelling? Okay, good. 3 claps for them. આ મારો બીજો વિડીયો છે. બીજા બે બાળકો સેન્ટેન્સ અને વર્ડ બનાવી રહ્યા છે, યોગ્ય કાર્ડ શોધી રહ્યા છે, પહેલા બનેલા કાર્ડને રિમૂવ કરી રહ્યા છે. આખો ક્લાસ દરેક બાળક અને પોતાના મોકાની રાહ જોવે છે કે એમને ક્યારે ચાન્સ મળે ને એ પણ આ પ્રવૃત્તિ કરી શકે. 3 claps for Naksh. આનંદ વધુ. Bench. It is there. થયો અને એમના વર્તનમાં પણ આનો સુધારો જોઈ શકાય. Very good. હાઇજીનમાં, પોતાના બિહેવિયરમાં યોગ્ય સુધારો થયો અને આ પ્રવૃત્તિથી, આ ઇનોવેશનથી હું મારા ક્લાસમાં યોગ્ય સુધારા કરી શકું છું. તમે જેમ વિડીયોમાં જોયું, પ્રેઝન્ટેશનમાં જોયું, સારો એવું ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે, મને રિઝલ્ટ મળ્યું છે. અને આ ઇનોવેશન જે આ પ્રવૃત્તિ છે વર્ડ મેકર, સેન્ટેન્સ મેકર, એ નાના બાળકો માટે તો ખૂબ જ જરૂરી છે. પણ મારું માનવું છે કે 1 થી 5 ધોરણમાં દરેક ક્લાસમાં આ પ્રવૃત્તિનો યુઝ કરી શકાય છે, જેથી ભાષા શિક્ષણમાં આપણા બધા શિક્ષકોને આસાની રહે, સહેલાઈથી શીખવાડી શકાય. આના સિવાય મેં ભાષા શિક્ષણ માટે મારા વર્ગમાં ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ પણ ડેવલપ કરી છે, જે તમે મારી પાછળ જોઈ શકો છો. આ એક બર્થડે કેલેન્ડર છે મારા બાળકોનું, જેનાથી સ્નેહલભાઈ, આપણે હવે બ્રેક લેવાની છે અને 3 પ્રેઝન્ટેટરને લેવાના છે, એટલે આપણે તેજલબેન તરફ આગળ વધીએ. ઓકે સર, થેન્ક યુ. હા, તેજલબેન, એજ્યુકેશન એન્ડ ઇવોલ્યુશન ઇન પેન્ડેમિક. સૌને નવા વર્ષની શુભકામનાઓ. જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં હાજર સૌ ઇનોવેટિવ ટીચર્સને પ્રથમ તો મારા અભિનંદન. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, તે બાબતને અહીં હું સાર્થક થતી જોઈ શકું છું. કોરોના ડ્યુટી, શાળાનું કામ અને આ બધા જ કામ કરતા કરતા પણ આપણા આરાધ્ય દેવો એવા બાળકો માટે સતત મનન અને ચિંતન કરતા રહીને કાર્યરત રહ્યા છીએ. આપણે સૌ એ માટે અભિનંદનને પાત્ર છીએ. સ્વને બદલે સર્વનું હિત ઈચ્છતા આપ સૌને હું વંદન કરું છું. સૌ પ્રથમ તો હું ડાયટના પ્રોફેસર તિવારી સર અને નીતિન માલવિયા સર અને મારા શિક્ષક સાથી બેલાબેનનો આભાર માનું છું, કારણ કે તેમણે ખૂબ બિઝી હોવા છતાં પણ મને આ ઇનોવેશન બાબતે સતત માર્ગદર્શન આપ્યું છે. મારું નામ તેજલ વિવેક ભટ્ટ છે. એએમસી સ્કૂલ બોર્ડમાં હું 22 વર્ષથી ફરજ બજાવું છું. મને ટેકનોલોજીમાં ખૂબ રસ છે. જુદી જુદી સ્પર્ધાઓ માટે હું વિદ્યાર્થીઓને તૈયાર કરું છું અને તેઓ વધુ સારી રીતે પરફોર્મ કરી શકે તે માટે હું ટેકનોલોજીનો ઉપયોગ કરું છું. હમણાં જ 7મી ડિસેમ્બરના રોજ મારી વિદ્યાર્થીનીનો નિબંધ લેખન સ્પર્ધામાં અમદાવાદ શહેરમાં પ્રથમ નંબર આવેલો છે અને તેને 3100 રૂપિયાનું ઇનામ પણ મળેલ છે. હાલ આ કોરોના કાળમાં વિદ્યાર્થીઓને જ્યારે આપણે રૂબરૂ નથી મળી શકતા અને સંક્રમિત થઈ જવાનો સતત ડર રહેતો હોય છે, ત્યારે ઓનલાઈન શિક્ષણ તો ચાલુ જ હતું, પણ છતાં મને એમ થતું કે રોજ રોજ ભણાવવામાં આવતા શૈક્ષણિક મુદ્દાઓ મારા વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સમજાયા હશે કે નહીં. તેથી મેં એકમવાર દરેક વિષયના હું જે વિષય લઉં છું લેંગ્વેજ, તેના ગૂગલ ફોર્મ બનાવ્યા કે જેથી પાઠ ભણાવ્યા પછી તેમને આ ગૂગલ ફોર્મ મોકલીને એમની કસોટી લઈ શકું અને એમને જે મુદ્દાઓ સમજવા નથી આવ્યા તે હું ફરીથી ભણાવી શકું. હું હાલ સ્ક્રીન શેર કરવા જઈ રહી છું અને તમને એ ગૂગલ ફોર્મ્સ બતાવી રહી છું.
કોમન પણ મેં 6 to 8 ના ગૂગલ ફોર્મ બનાવ્યા છે. હાલ આપ જે જોઈ રહ્યા છો એક ક્વિઝ છે જે 6, 7, 8 બધા જ બાળકોને કામમાં લાગી શકે એવી છે અને એ ડિગ્રી ઓફ કમ્પેરિઝન માટે મેં બનાવેલી છે. બધા જ ગૂગલ ફોર્મ્સમાં મોટાભાગના ગૂગલ ફોર્મમાં મેં ફોટા મૂકેલા છે કે જેથી એ જોઈને બાળકોને એટ્રેક્શન લાગે અને એ લોકો એનો જવાબ આપવા પણ પ્રેરાય અને થોડું ઈઝી પણ થઈ જાય જ્યારે બાળકો એ જુએ. આપ સૌ જોઈ શકો છો? એમ એ વિઝિબલ? હા, દેખાય છે. હા જી. આ રીતે કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી એની વિદ્યાર્થીઓ સમજ મેળવી શકે છે અને એમની સમજની ચકાસણી પણ આમાં એ જવાબ આપે એના દ્વારા હું કરી શકું છું. અને ચિત્રો સાથે જો કદાચ એમને ક્લાસમાં ન સમજાયું હોય તો આ જોઈને પણ એમને જવાબના આધારે એ લોકો નક્કી કરી શકે છે કે હા, આ વસ્તુ પોઝિટિવ ડિગ્રીમાં હું બિગ બોલીશ, બિગર બોલીશ, બિગેસ્ટ આનો આન્સર આવશે. તેવી જ રીતે ગુજરાતી, ઇંગ્લિશ 6, 7, 8 બધા જ પાઠના મેં ગૂગલ ફોર્મ બનાવ્યા છે. થોડા કલરફુલ બનાવ્યા છે અને ચિત્રો સાથે બનાવ્યા છે. ગુજરાતીમાં કહેવતો, પ્રયોગો, ભાષા સજ્જતા, સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંજ્ઞાની જાણકારી, સર્વનામ, એ બધા જ મુદ્દાઓ મેં મારા ગૂગલ ફોર્મ્સમાં આવરી લીધા છે. ઇંગ્લિશમાં પણ પ્રેપોઝિશન, જેટલા પણ ગ્રામરના પોઈન્ટ્સ છે મારે 6 to 8 માં આવે છે તે, તેના સિવાય સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વર્ડ ફ્રેઝીસ, એ બધાને આવરી લઈને અને અભ્યાસક્રમને પણ સાથે સાથે એમાં સમગ્ર અભ્યાસક્રમની યુનિટનો બધો જ અભ્યાસક્રમ એમાં આવી શકે તેવી રીતનો મેં પ્રયત્ન કરીને આ ગૂગલ ફોર્મ્સ બનાવ્યા છે. ચિત્ર સાથે આપ્યું છે અને તેના નીચે ઓપ્શન પણ આપ્યા છે કે એ લોકો વાંચી પણ શકે અને ચિત્ર સાથે એને સમજી પણ શકે. ઘણા બધા છે એટલે હું વધારે સમય નહીં લઉં. નીતિન સરને રિક્વેસ્ટ કરું છું કે મારો બનાવેલો વિડીયો તે બતાવે. નીતિન સર. મારું નામ છે તેજલ વિવેક ભટ્ટ. મારી શાળાનું નામ છે શાહીબાગ શાળા નંબર 6. મારા નવતર પ્રયોગનું શીર્ષક છે એજ્યુકેશન એન્ડ ઇવેલ્યુએશન ઇન પેન્ડેમિક. કોરોના મહામારીના કારણે જ્યારે સમગ્ર વિશ્વ થંભી ગયું છે, વિદ્યાર્થીઓ હાલ ટેકનોલોજીના સહારે છે. ઓનલાઈન ક્લાસમાં ભણવું અને વોટ્સએપ પર શિક્ષકે મોકલેલા વિડીયોઝ અને સ્વાધ્યાય કાર્ય જોઈને તૈયારી કરવી એ વિદ્યાર્થીઓનો જાણે નિત્યક્રમ બની ગયો છે. ઓનલાઈન શિક્ષણ ચાલુ થયું પછી ઓનલાઈન ક્લાસ લીધા બાદ મને વિચાર આવ્યો કે મેં જે મુદ્દાઓ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે તે તેમને બરાબર સમજાયા હશે કે નહીં, અને તે જાણવા માટે હું શું કરી શકું. ICT નો ઓનલાઈન કોર્સ કર્યા બાદ તેમાં જોયેલા એક વિડીયોથી મને ગૂગલ ફોર્મ બનાવવાની પ્રેરણા મળી. ત્યારબાદ મેં વિદ્યાર્થીઓને આનંદ પણ આવે, જ્ઞાન પણ મળે અને વિદ્યાર્થીઓ કસોટી આપવા માટે તૈયાર થાય તેવા ચિત્રો આધારિત સમગ્ર અભ્યાસક્રમને આવરી લેતા ભાષા સજ્જતા, અંગ્રેજી વ્યાકરણ, શબ્દાર્થ, રૂઢિપ્રયોગો, કહેવતો, તળપદા શબ્દો, preposition, degree of comparison, meaning of words, rhyming words, noun phrase, adjective phrase વગેરે જેવા વિષયોને આવરી લેતા ગૂગલ ફોર્મ મેં તૈયાર કર્યા. વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલા ગૂગલ ફોર્મ હું વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં મોકલું છું. ત્યારબાદ વિદ્યાર્થીઓ તેમાં પોતાની સમજ અનુસાર જવાબ આપે છે. વિદ્યાર્થીઓના જવાબ એકત્ર થઈ ગયા બાદ તે ગૂગલ ફોર્મ ખોલીને વિદ્યાર્થીઓના કયા જવાબ ખોટા પડ્યા છે અને તેમને કયો મુદ્દો ફરીથી ભણાવવાની જરૂર છે તેની મને સમજ પડે છે.
મુદ્દાઓ હું ફરીથી જ્યારે ઓનલાઈન ક્લાસ લઉં છું ત્યારે તેમને ભણાવીને પાકા કરાવું છું. ચિત્રો સાથેના ગૂગલ ફોર્મ ભરવાની વિદ્યાર્થીઓને ખૂબ મજા પડે છે. વિદ્યાર્થીઓ પોતે લખેલા જવાબો સાચા છે કે ખોટા તે પણ જાણી શકે છે. તેમને કેટલા માર્ક્સ આવ્યા તે પણ તેઓ જાણી શકે છે અને તેમને કયા પ્રશ્ન નથી આવડ્યા તે પણ તેમની જાણ થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ગૂગલ ફોર્મના જવાબ આપે છે. આ બનાવેલા ગૂગલ ફોર્મ્સ હું મારા ટીચર્સ ગ્રુપમાં મોકલું છું, જેથી કરીને બીજી શાળાના વિદ્યાર્થીઓ પણ તેનો લાભ લઈ શકે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ વોટ્સએપ મેસેજ અને વિડીયો દ્વારા પોતાના અભિપ્રાયો પણ આપેલા છે. શ્રાવા ભૂમિકા. હું સાઈબાગ શાળા નંબર 6 માં અભ્યાસ કરું છું. હું ધોરણ 6 માં ભણું છું. અમને તેજલ ટીચર અંગ્રેજી અને ગુજરાતી વિષયમાં ભણાવે છે. તે વિષયના ફોર્મ અમને મોકલે છે. તે ભરી અમને 10 માંથી 10 માર્ક્સ મળે છે. તે ભરવાની અમને બહુ જ મજા આવે છે. હું ફાતિમાની મમ્મી બોલું છું. ફાતિમાને તેજલ ટીચર સારું ભણાવે છે અને 7મા ધોરણમાં ભણે છે. ગૂગલનું ફોર્મ ભર્યું છે. ગૂગલની ઓનલાઈન પર ભણે છે અને સારું ભણાવે છે અને 7મા ધોરણમાં ભણે છે. ઇંગ્લિશ ભણાવે છે અને સંસ્કૃત ભણાવે છે અને સારું ભણાવે છે. ગમે છે ઇંગ્લિશમાં એને બહુ જ સારું લાગે છે. હું ધોરણ 6 માં ભણું છું. મારા ટીચરનું નામ તેજલ ભટ્ટ છે. મને સારી રીતે ઓનલાઈન ભણાવે છે અને ભણવાની મજા આવે છે. હું ટીચરનો આભાર માનું